સીવીએમ યુનિવર્સિટીની કોલેજ સેમકોમના સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા દર વર્ષે સેમકોમ કોલેજના પટાંગણમાં ગણેશજીની 2 દિવસ માટે હર્ષોલ્લાસથી સ્થાપના કરવામાં આવે છે અને દાદાના આશીર્વાદ હરહંમેશ સેમકોમના પરિવાર સાથે રહે છે. એટલે જ સેમકોમ આજે દાદાના આશીર્વાદથી ગત 2 વર્ષથી સમગ્ર ગુજરાતમાં કોમર્સ અને મેનેજમેન્ટની 5 સ્ટાર રેન્કિંગ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ વર્ષે પણ આપ સૌના સાથ અને સહકારથી સિદ્ધિપ્રિય ગણેશજીની આગમન આજ રોજ હર્ષ અને ઉલ્લાસથી દાદાની સેમકોમ કોલેજમાં લઈ જવામાં માટે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આગમન યાત્રા ભાઈકાકા ચોકડીથી થઈ ઇસ્કોન મંદિર થઈ આર્કિટેક્ટ કોલેજ થઈ સેમકોમ કોલેજના પટાંગણમાં સમાપન થશે. તારીખ 27/8/2025ને સવારે 10 વાગ્યે દાદાની સ્થાપના કરવામાં આવશે. સાંજે 7 કલાકે દાદાની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સીવીએમ યુનિવર્સિટીના સૌ પદાધિકારીઓ તથા આણંદ જિલ્લા ભાજપના અગ્રણીઓ, સંતગણ, આમંત્રિત મહેમાનશ્રીઓ તથા કોલેજ પરિવાર અને સૌ સ્ટુડન્ટ સાથે મળીને દાદાની મહાઆરતીમાં જોડાશે. હું ધ સીવીએમ યુનિવર્સિટી સંચાલિત સેમકોમ કોલેજ ભવ્ય રીતને સ્ટુડન્ટ કાઉન્સિલે દાદાનું આગમન યાત્રા આયોજન કરેલ છે. આ યાત્રા સાંસ્કૃતિક મૂલ્યો છોકરાઓમાં વિકસિત થાય અને ગણપતિ દાદાના આશીર્વાદ હંમેશા છોકરાઓમાં, સ્ટુડન્ટ્સ, ટીચર્સ બધાનામાં આવે અને હંમેશા સેમકોમ પ્રગતિના માર્ગે આગળ વધે એ ઉદ્દેશ્યથી આ આગમન આયોજન કરેલું છે. અને 27મી તારીખે સાંજે આગમન યાત્રા ગણપતિની પ્રતિષ્ઠા કર્યા પછી સાંજે મહાઆરતીમાં, જેમાં મહાઅનુભવી અને બહારના મહેમાનો આમંત્રિત છે. તો અમે આ ભવ્ય આયોજન સ્ટુડન્ટ કાઉન્સિલ તરફથી છે અને હું બધાને શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. થેન્ક યુ.